જે નૃત્ય ભક્તિ કરી અને માં મીરા દ્વારકાધીશની મૂર્તિ સુધી પહોંચી ગઈ. અરે મને કહેવા દો, એ દ્વારકાધીશની મૂર્તિમાં હમાઈ ગઈ. આ ક્યારે બન્યું? ऐसी लागी लगन मीरा हो गई मगन गली गली हरि गुण गाने लगी. કરતા લય અને દ્વારકાની બજારમાં સાહેબ નૃત્ય કરતી હોય અને હું કહું નાચવું ને તો બીજા કે એમ નો નાચવું, મારો હરિ કે આપણો ભગવાન કે એમ નાચવું મારે. અને એ રીતે જો નાચશો તો ભગવાન તમારી નજદીક આવશે. માં મીરા કરતા લયન નાચી છે. એનાથી આગળ કહું ચૈતન્ય મહાપ્રભુજી એને નૃત્ય ભક્તિ કરી અને ઈશ્વર સુધી પહોંચ્યા છે. અને નાચવામાં ફેર હોય છે. તમે ઘરે એમને તમને આમ મોજ આવી હોય ને ટેપ વાગતું હોય ને તમને એમ થાય કે હાલો બે ઠુમકા માર લઈને કોઈક ઘરનું જોવે ને તો એ તરત શું કે ખબર આને ગાંડું આયલું લાગે છે. પણ એનો ઈ નાચવું, તમે જો ઈશ્વરના દરબારમાં નાચો, રામકથાના મંડપમાં નાચો, ભાગવત કથાના કૃષ્ણ કથાના પંડાલની અંદર નાચો તો એનું ઈ જ નૃત્ય ભક્તિ બની જાય છે અને એની ભક્તિ ભગવાન સુધી પહોંચાડી દે છે. એટલે નાચવું જ્યાં જ્યાં કીર્તન હોય ને એટલે આપણે